જય માતાજી, જય રામાભાઈ. તો આજે 2026ની પહેલી બીજ હતી અને પહેલી બીજના દિવસે હું આવ્યો હતો દર્શન કરવા માટે અને અમારા એક દોસ્તાર પણ અમારા સંગાત આવ્યા હતા. અમે 2 જણા આવ્યા હતા દર્શન કરવા માટે. તો તમે પણ બીજ ભરવા માટે જ્યાં કે નહીં જ્યાં કોમેન્ટ કરજો અને કઈ જગ્યાએ જાઓ એ પણ કોમેન્ટ કરજો. તો જો ગાઈસ કે આપણા રામાપીરનું મંદિર છે ને અહીંયા મસ્ત બગીચો પણ છે. તો ગાઈસ આ દેખ શકતો ના વડલો કેટલો મોટો છે અને અહીંયા મસ્ત ચામુંડા માતાજીનું પણ મંદિર છે. જુઓ તો તમે આયા ના હોય તમે પણ આવજો અને તમને હું રામાપીરના દર્શન કરી નાખું. તો વિડીયો બનાવો તમે પણ દર્શન કરાવો. જો અહીંયા આપણા રામાપીરનું મંદિર છે. અને હા ગાઈસ બીજી વાત કે અહીંયા દર ભાદરવી અગિયારસ ને ભાદરવી અગિયારસના દિવસે છે ને અહીંયા મોટો મેળો ભરાય છે અને બહુ નેજા ચડે છે. તો તમે પણ આવજો. તો જો ગાઈસ આપણે પહેલાં બૂટ કાઢી નાખે. અમારા ભાઈ કોઈક બોલશો અમારા વ્લોગમાં, કોઈક બોલો તો ખરી. આપણા મંદિરની કોઈ ખાસિયત કહો. આપણે આ ભીલ સમાજનું મંદિર છે ને, આ ભીલ સમાજનું મંદિર છે. ખૂબ જ જૂનું છે. હા બીજું અહીંયા દર ભાદરવી 11 મેળો ભરાય છે. ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવે છે. તો ગાઈસ ખૂબ મોટી પબ્લિક સંખ્યા આવે. જો તમે બતાવો. આ તો હું બોલાઈ જઈશ, શું બોલવાનું ખબર નહીં. આ માતાજીનું મંદિર છે. હા જો ગાઈસ અને અહીંયા છે ને મસ્ત મહાદેવનું મંદિર છે. પહેલાં મહાદેવનું મંદિરના દર્શન કરી દઈએ આપણે. ખોલો તો જો ગાઈસ દર્શન કરી લો તમે પણ મહાદેવના. જય મહાદેવ, મહાદેવ હર હર મહાદેવ. તો ગાઈસ આ મહાદેવના મંદિરના દર્શન કરીએ અને પછી આપણે અહીંયા જાઓ ને એટલે રામાપીરનું મંદિર છે. તો ત્યાં પણ તમને દર્શન કરાવી દો મસ્ત મજાનું. તો જો ગાઈસ આ આપણા રામાપીરનું મંદિર છે. તો દર્શન કરી લો તમે. જય રામાપીર, જય રામાપીર. જો ગાઈસ આ આપણા રામાપીરના ઘોડાઓ કેટલા બધા છે ને. અહીંયા દર 11 ઘોડા પણ ચડાવવામાં આવે. દર 11ના દિવસે ગાઈસ દર 11ના દિવસે ને અહીંયા બહુ જ પબ્લિક આવે છે. લાખોમાં તો ના કહેવાય પણ હજારો પબ્લિક આવે છે. ખૂબ પબ્લિક આવે છે. તો બીજું કોઈ નહીં ગાઈસ. જો લડ તમને બહાર બીજું આગળ મંદિરનું બીજું લુક બતાવી દઈએ. પાછળથી આપણે આ દરવાજો ને આ દરવાજો જવાય. ના જો ગાઈસ આપણા રામાપીરનું મંદિર છે. જો હે ને. જો ગાઈસ આ નેજા છે આપણે દર 11ના દિવસે નેજા ચડે છે ને તો આ નેજા પણ ચડે છે. જો આવી જગ્યા મસ્ત સારી જગ્યા છે. તમે પણ આવજો. અને 11ના દિવસે તો પબ્લિક આવે જ છે પણ તમે છે ને બીજના દિવસે આવવાનું રાખો ને. દર બીજના દિવસે આપણે સમાજના માણસો ઓછા આવે. તમને ખબર હશે ભાઈ. આપણે ભીલ સમાજના માણસો ને ઓછા આવે એટલે હે ને જેમ બને એમ તમારાથી જો તમારો જો ટાઈમ હોય ને તો તમે બીજના દિવસે આવવાનું. 10-15 મિનિટ રહેવાનું, દર્શન કરી અને પછી તમે તો જતું રહેવાનું. એવું કહો હતો નહીં કે તમે આખો દિવસ બેહી રહો. તમે દર્શન કરીને જતા રહો તો પણ આવી જાય બધું હે ને. તમે કહો આ મંદિર વિશે બીજું હડો હવે. મંદિર વિશે તો કશું નહીં. જે આપણા ભીલ સમાજના માણસો છે એમને કહેવા માંગુ છું કે ખાલી અહીંયા મંદિરે અવાજનું રાખો. થોડી વાર 5-10 મિનિટ બેસો, બધાને સારું લાગે. વધારે તો કોઈ નહીં, 5-10 મિનિટ બેસી આપણે દર્શન કરીને જતા રહે તો કોઈ વધુ એમ મને આવતું નહીં કે રામાપીર એમ નહીં કહેતા તમે આખો દિવસ બેસી રહો. તો કોઈ નહીં ગાઈસ બીજું તો શું અમને બતાવી દઈએ. આ પબ્લિક જગ્યા બતાવી દઈએ. આ જો આ પબ્લિક આ તો 11 હા જો આટલો કોઈ અવાજ પણ નહીં આવતો બીજી પબ્લિકનો. અહીંયા પણ ધૂણી છે અને આ વડલો કેટલો મોટો જો ગાઈસ. આ તો 11ના દિવસે એટલી પબ્લિક આવે ને એટલે ફૂલ પબ્લિક થઈ જાય. એટલે આમ તો ફૂલ પબ્લિક. તો કોઈ નહીં ગાઈસ જો વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા જ વ્લોગ દેખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલા માટે બીજા વ્લોગ તમને મળ્યા રહી. અને જો ગાઈસ આ રહ્યું મંદિર છે આવું આપણા રામાપીરની ધજા. અને બીજું શું આપણે આસુમભાઈ જો આ દરવાજો બંધ કરે છે કારણ કે આપણે સમાજના મંદિરને યાર આપણે જ ધ્યાન રાખવું પડે. બીજું કોઈ કહેતા નહીં. આસુમભાઈ વ્લોગ પસંદ આવે તો કહો હવે. જો તમને વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ. હા તો ગાઈસ હવે તો સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે આવા નવા વ્લોગ બનાવતા રહીશું અને તમને વ્લોગ બતાવતા રહીશું. હું થોડો બોલવામાં થોડો અટકાઈ જાઉં છું પણ કોઈ નહીં. અમારા પરવીનભાઈ અમને લેવા માટે આવી ગયા છે. જો ગાઈસ આ રહ્યા. હવે અમારે બીચ પર આવી એટલા માટે હવે અમને લેવા માટે આવ્યા પરવીનભાઈ. અમે હવે ઘરે જવા કે હવે હેડ તો જવાય ને. સવારમાં તો હેડતા આવ્યા પણ હવે હેડ તો થોડો જવાય હે ને પરવીનભાઈ. હે ને લો તો કહો 2 શબ્દ કહો હવે બોલો. તો કોઈ નહીં ગાઈસ જો વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું કહે તો કમેન્ટ કરજો. જય રામાપીર, જય રામસાપીર. તો કોઈ નહીં ગાઈસ મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય રામાપીર.